અમારી દીદી આ જમવા મળી છે. હા દીદી રીતની દવા સરખી પોતાની ડિઝાઇન બનાવવામાં આવે છે. સુકાઈ જાય ને ધોવાઈ જાય ને પછી તો આવી રીતના દિલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને મજામાં તો છો. તો ફરી વાર એક આપણા ન્યૂ બ્લોગની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? આપણા બ્લોગ જોતા છે બધાય મજામાં થશે. તો આજ બપોર થઈ જશે ને, નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ને આજ આપણે જવાનું છે જમવા. અને કઈ ઠેકાણે જવાનું છે એ તમને અગાઉ નહીં કહી, કેમ કે તમે પછી પાસે ને બ્લોગ કટ કરી નાખવાનાથી. એટલે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો, કેમ કે આજે આપણે જવાનું છે જમવા. કઈ ઠેકાણે જવાનું છે એ ત્યાં તમને બતાવી ને આજે તમને કહીશ. તો પ્લીઝ વિડીયોમાં બની રહેજો છેટ સુધી. અને ખાસ કરીને ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને પાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો આપણે માણ કે ધોઈ નથી આમ જો આ તો ધોયા વગીની છે, ધોવાઈ નથી ને પણ પછી એમ છું કે હવે ફ્રેશ નાહીને ફુવારો મારી દે છે દુકાને જઈને, એટલે ધોઈ નહીં ને થઈ ગયા છે. આ તો ઘડિયાળ અહીંથી થોડા ઘરે છે. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાની સવારની અંદર પક્ષીઓ જો તેવા સરસ મજાના સણી રહ્યા છે તરમાં. અમારા મઠની આગળ તો આ છે અમારો મઠ. એની સામે જો તારે પક્ષીઓ રાત બધા અમારે દરરોજ અહીંયા આવે છે. દરરોજ અમે સણ નાખીએ છીએ બધા, અને દરરોજ સણવા આવે છે. આ તો ઓછા છે ને ઘણા બધા પક્ષીઓ હોય અહીંયા. અશ્વિનભાઈ ને આજે પાણી પુરવઠા મંત્રીમાં ગોઠવી દીધા છે, અને પાણી જ આપવાનું છે મારા અશ્વિનભાઈને. આપણે પહોંચ્યા છીએ જમવામાં. આવી રીતનો કંઈક સરસ મજાનો ગેટ શણગારેલો છે આજ તો જોરદાર છે. આ તો ગેટની અંદર તમે આવશો તો તરત તમને સરસ મજાના ગણપત દાદા અને પડખે સરસ મજાના ફૂડા જોવા મળશે. તો ગણપત દાદાનો ગેટની અંદર એન્ટ્રી થાવ એટલે ગણપત દાદા સરસ મજાના બેહાડેલા છે, અને ઉપર નાની નાની છત્રીઓ ટીંગાડેલી. એટલે જો લુક સરસ મજાનો છે. તો ભાઈ કોન્ટ્રાક્ટ કરતો મંડપવાને અમારા મામાને એમના ઘરનો જ મંડપ સર્વિસ છે, એટલે છત્રી એકદમ જોરદાર લગાડેલી છે. અને મંડપ પણ તમને સારી રીતે ગોઠવી મળશે. તો મોબાઈલ નંબર તો તારે નથી નાખેલા, પણ આમ તમે જુઓ તો તમને આનંદ આવશે. તમે આમ જુઓ છે ને જમાવટ જેવો મંડપ. ને જો ફૂરડા પણ અલગ અલગ બેઠકાણે મૂકેલા છે, અને અંદર ઘણા પણ ફૂરડા ગોઠવેલા છે, અને શો પણ એવો જોરદાર આવે છે. તો મને તો ભાઈ આ મસ્ત લાગે છે ગણપતિને એવું, ને એ રીતનું સીન લીધું છે એટલે ત્યાં માટે તો પ્લીઝ ગમજો. આપણે આવી ગયા સિરીઝ લેવા ને, આમાં તો ભૂંગળા છે ઘણા બધા. લાડવાનું હંધાઈ પીરસે છે બેનમાં. અમારે કેમ થઈ દો હંધાઈ પીરસવાણી છે આપણા હંધાઈ. આપણા ડિસ્ટ્રિક્ટમાં ને જો ભૂંગળાને વ્યવસ્થા આવી ગયું છે આપણે. આ છે ફોટાવાળા. પણ આપણે હું તો જોતા નહીં ફોટાવાળા તો એને ફોટાવાળા. આમ આપણે વારો કેવા છે કોને ખબર હવે ફોટામાં. તે આતરાનું કામકાજ લખવાનું શરૂ અમારા પરવીનભાઈ. આમાંની આવી જા ને આ યુટ્યુબર છે નાના એવા દેખાય ને, સબસ્ક્રાઈબર છે અમારા દેખાય છે ને. અમારા મામા લાલ મામા છે. આ દીદી છે ને યુટ્યુબર બનાવે છે. આ એક એની બેન બીજી દીદી છે. અમારી દીદી આ જમવા મળી છે. હા દીદી જમવા બે જશે બધા. તો એ ઢીંગુ મિત્રો વરદાદા દેખાય ને. વરદાદાને આપણે રામ રામ તો નહીં મળ્યા, પણ હજી વરદાદા કામ માટે તો નહીં મળ્યા. હવે આપણે જમી લીધા છે ને, જમીન નીકળી જશે બહાર અને આવવાનું છે હવે ઘર. આ છે મિત્ર ફૂલ. આની અંદર જે ફૂલ છે ને ફૂલ હજી લગાડવામાં આવે. હજી ફૂલ લગાડવાનું બાકી છે. ખાલી હજી લાવેલા છે ને સરસ મજાના ધોઈને એને સુકવવામાં આવે પહેલાં. અને જમીન આપણે ને બહાર વાટો મારે છે ને તો
ફૂલ જોવા મળી જાય આપણને. રીતની તો સરખી મજાની ડિઝાઇન બનાવવામાં આવે છે. સુકાઈ જાય ને ધોવાઈ જાય ને પછી તો આવી રીતના દિલ બનાવવામાં આવે. જો છે ને મસ્ત બધાને જોરદાર આવા દિલ બનાવવામાં આવે છે. તો અહીંયા ઘણા બધા પીડા તમને દેખાતા છે ને. આ તે અલગ અલગ ફૂલ હોય ને એને લઈ લઈને બનાવવામાં આવે છે અલગ અલગ પ્રકારનું. જો આ ખાલી છે, એકલું છે, એટલે આ તે બનાવવામાં આવે અલગ અલગ. અને આ ફૂલે અંદર નોખા નોખા આવે છે. આ ફૂલ છે ને આ ફૂલે બધું અલગ અલગ લગાડવામાં આવે. ઝાડ આ ઝાડની અંદર પણ હજી જો આ અંદર ગુલાબને એવું લગાડવામાં આવે. આ છે છૂટા ફૂલ. આ છૂટા ફૂલે ને આ છૂટા ફૂલે ને આ ઝાડવામાં લગાડવામાં છે ને. આ ઝાડવાની અંદર આ ફૂલ લગાડવામાં આવે નાના નાના છે ને. આ બધા ફૂલ જો ફાઇનલી પાછા ઘરે આવી ગયા છે ને. ઘરે આવી જશે તો કપડાં ચેન્જ કરી નાખ્યા ને ચેન્જ કરીને આવી જશે વાડીમાં આંટો મારવા. કેમ કે વાડીમાં હેમર ને બધી વાટવાનું હતું, થોડુંક રસકો ને એવું વાટવાનું હતું. તો એ બધી આપણે વાટ નાખ્યું છે ને આપણે આ નાની વાડી બનાવેલી છે આપણે ને બતાવું. જો આ છે ને આપણે નાની વાડી બનાવેલી છે. આમાં ડોડા અત્યારે મોટા મોટા થઈ જશે અને અંદર રસકો તમને દેખાતો છે. દેખાય ને આ રસકો એ અંદર છે ને. ઓલી બાજુ તૂર ને એવું છે છેલ્લે છેલ્લે તમને દેખાય એ બાજુ તૂર ને એવું છે. ને આ બાજુ આપણે થોડું ઘણું બકાલું કર્યું છે. જો રીંગણી વાવી છે, મેથી વાવી છે, મરસી કરી છે. ઓલકાર અમારી પાસે એકલી મકાઈ વાવી છે. અને તુવેરને તો આમ પાવા પડ્યો છે ઓલા સુધી. ને ઓલું હમણાં નવું હમણાં વાવ્યું છે મકાઈને એવું. એ જો હજી કોતળા કાઢ્યા છે બહાર. હજી ધીમે ધીમે કોક નીંગલતી આવે છે. તમારી ભાષામાં શું કહે બને, અમારે તો ઉગતી આવે કે આ નીંગલતી આવે એમ કહે છે. તો આથી આવી રીતે આપણે નાની આપણી વાડી છે ને વિયેવા છીએ. આ તો આપણે જમીન પાછા વિયેવા અને વધારે જમવા ગયો છે ને બહુ મજા આવી અને જમવાનો ખૂબ જ મજા આવી છે. તમને પણ વિડીયો ગમ્યો છે તો પ્લીઝ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને જય દ્વારકાધીશ.